ક્વિઝમંક્સમાં આપનું સ્વાગત છે। આ 49 પ્રશ્નો વડે તમારા પ્રાચીન ભારતીય કિલ્લાઓના રહસ્યો જ્ઞાનની ચકાસણી। લાઈક અને સબસ્ક્રાઇબ કરો। ઘણા કિલ્લાઓની આસપાસ પાણીની મોટી ખાઈ શું હતી? ખાઈ, નદી અથવા મોટું ખાબોચિયું? ખાઈ બરાબર નિશાન। એક રક્ષક 3 જાસૂસોને જુએ છે, પછી 4 વધુ। કુલ કેટલા જાસૂસ છે? 6, 7 અથવા 8? 7 એકદમ સાચું। કયું પ્રાણી સૈન્યને મોટા કિલ્લાના દરવાજા તોડવામાં મદદ કરતું હતું? ઘોડા, હાથી અથવા વિશાળ પક્ષીઓ? હાથી, વાહ! ઘણા કિલ્લાના પ્રવેશદ્વારો વાંકાચૂકા શા માટે બનાવવામાં આવ્યા હતા? શણગાર માટે, હાથીઓને ધીમા કરવા અથવા પક્ષીઓને ગૂંચવવા? હાથીઓને ધીમા કરવા બરાબર। એક કિલ્લામાં 10 તોપો છે, 4 તૂટી ગઈ છે। કેટલી તોપો બાકી છે? 6, 14 અથવા 7? સાચો જવાબ 6। કિલ્લાઓમાં ગુપ્ત ભોંયરાના ઓરડાઓ શું કહેવાતા? ભોંયરું, તહખાના અથવા ગુફા? તહખાના કરી બતાવ્યો। કિલ્લાની દિવાલોમાં નાના છિદ્રો શા માટે હતા? હવા અંદર આવવા દેવા, સુરક્ષિત રીતે તીર મારવા અથવા પક્ષીઓના માળા માટે? સુરક્ષિત રીતે તીર મારવા, વાહ! વિશાળ વિજય સ્તંભ શા માટે બનાવવામાં આવ્યો હતો? તારાઓ જોવા, વિજયની ઉજવણી કરવા અથવા પાણીનો સંગ્રહ કરવા? અને તે હતું વિજયની ઉજવણી કરવા। કિલ્લાના દરવાજા પર તાળીનો અવાજ દૂર સુધી સંભળાય છે, શા માટે? એક જાદુઈ પડઘો, મોટેથી બોલતા ભૂત અથવા અદ્ભુત ધ્વનિશાસ્ત્ર? અને સાચો ઉત્તર છે અદ્ભુત ધ્વનિ। કિલ્લાની હોશિયાર નહેરો રસોડા માટે શું એકત્રિત કરતી હતી? ગરમ સૂપ, વરસાદનું પાણી અથવા ગુપ્ત સંદેશા? વરસાદનું પાણી, ખૂબ સરસ। કિલ્લાની દિવાલો પરના ઊંચા ગોળાકાર ટાવરોને શું કહેવાતું? બુરજ, દીવાદાંડી અથવા પાણીની ટાંકીઓ? હા, તે બુરજ હતું। કિલ્લાઓ અવાજનો ઉપયોગ કરીને ગુપ્ત સંદેશાઓ કેવી રીતે મોકલતા હતા? જાદુઈ અરીસાઓ, ફફડાટ કરતી દિવાલો અથવા બોલતા પોપટ? ફફડાટ કરતી દિવાલો, બસ આ જ। મોટા તોપના ગોળાઓ વારંવાર શાના બનેલા હતા? લાકડું, સખત માટી અથવા પથ્થર અથવા ધાતુ? પથ્થર અથવા ધાતુ, અદ્ભુત। મહેલની દિવાલો પરના ચમકદાર અરીસાઓ રાત્રે શું કરતા હતા? ફિલ્મો બતાવતા, સંગીત બનાવતા
અથવા એક દીવાથી ચમકતા? જવાબ: એક દીવાથી ચમકતા. વાઘના પંજા જેવું કયું ખાસ હથિયાર દેખાતું હતું? વાઘ નખ, તલવાર અથવા ભાલો? અને સાચો ઉત્તર છે વાઘ નખ. એક કિલ્લામાં 5 મોટા અને 5 નાના દરવાજા છે. કુલ કેટલા? 5 દરવાજા, 12 દરવાજા અથવા 10 દરવાજા? સાચો જવાબ 10 દરવાજા. કિલ્લાની સીડીઓ ક્યારેક ખૂબ જ ઊભી અને સાંકડી કેમ હતી? દુશ્મનોને ધીમા કરવા, જગ્યા બચાવવા અથવા સુંદર દેખાવા માટે? જવાબ: દુશ્મનોને ધીમા કરવા. રાણીના ખાનગી મહેલ વિસ્તારને શું કહેવામાં આવતું હતું? જનાના, બગીચો અથવા રાજાનો ઓરડો? જનાના એકદમ સાચું. કયા કિલ્લામાં પૈડા પર એક પ્રખ્યાત વિશાળ તોપ છે? જયગઢ કિલ્લો, લાલ કિલ્લો અથવા ગોલકોંડા કિલ્લો? જયગઢ કિલ્લો અદ્ભુત. કેટલાક કિલ્લાઓ તાલીમ પામેલા કબૂતરોનો ઉપયોગ શેના માટે કરતા હતા? સંદેશા મોકલવા, ખોરાક શોધવા અથવા ચોકીદાર તરીકે? સંદેશા મોકલવા અદ્ભુત. ખોરાકના અનાજના કોઠારો આટલી જાડી દિવાલોથી કેમ બાંધવામાં આવતા હતા? ખોરાકનું રક્ષણ કરવા, મીટિંગો યોજવા અથવા ભવ્ય દેખાવા માટે? ખોરાકનું રક્ષણ કરવા કરી બતાવ્યું. 8 સૈનિકો 2 ટાવરોની રક્ષા કરે છે. દરેક ટાવર પર કેટલા? 8 સૈનિકો, 4 સૈનિકો અથવા 2 સૈનિકો? 4 સૈનિકો અદ્ભુત. રણના કિલ્લાઓમાં કઈ ચતુર પ્રણાલી હવાને ઠંડી કરતી હતી? બરફના ઓરડાઓ, મોટા પંખા અથવા વિન્ડ કેચર્સ? વિન્ડ કેચર્સ. તમે કરી બતાવ્યું. કેટલાક પોલા કિલ્લાના સ્તંભોની અંદર શું છુપાયેલું હતું? પાણીના પાઇપ, ખજાનાના નકશા અથવા ગુપ્ત માર્ગો? જવાબ: ગુપ્ત માર્ગો. રસોડાઓ ઘણીવાર કિલ્લાના કૂવા પાસે શા માટે બનાવવામાં આવતા હતા? તાજી હવા માટે, ખોરાક ઠંડુ રાખવા અથવા સરળ પાણી માટે? અને તે હતું સરળ પાણી માટે. કિલ્લાના કેટલાક દરવાજા પર તીક્ષ્ણ કાંટા કેમ હતા? સુશોભન માટે, ચઢવા માટે અથવા હાથીઓને રોકવા? હાથીઓને રોકવા. સાચું. ઘણા કિલ્લાઓ ઊંચી ટેકરીઓ પર શા માટે બાંધવામાં આવ્યા હતા? સૂર્યની નજીક રહેવા, કારણ કે તે ઠંડુ હતું, અથવા દુશ્મનોને દૂરથી જોવા? જવાબ છે દુશ્મનોને દૂરથી જોવા. 5 તીરંદાજો દરેક 3 તીર મારે છે. કુલ કેટલા તીર? 8 તીર, 15 તીર અથવા 5 તીર? 15 તીર. એકદમ સાચું.
ઘણા બધા પગથિયાંવાળા ઊંડા કૂવાને શું કહેવાતું? વાવ, પાણીની ટાંકીઓ અથવા ઈચ્છા કૂવા. વાવ બરાબર નિશાન. સૈનિકોને રહેવા માટેના નાના ઘરોને શું કહેવાતું? મહેલો, બેરક અથવા તબેલા. બેરક. વાહ. એક કિલ્લાને 40 અનાજની ગુણની જરૂર છે, તેની પાસે 15 છે. વધુ કેટલી જોઈએ? 40 ગુણ, 25 ગુણ અથવા 15 ગુણ? 25 ગુણ. અદ્ભુત. કયો મીઠો ચીકણો ખોરાક કેટલીક કિલ્લાની દિવાલોને મજબૂત બનાવતો? મધ અને દૂધ, ગોળ અને દાળ અથવા ખાંડ અને ચોખા? અને તે હતું ગોળ અને દાળ. એક પ્રખ્યાત કિલ્લામાં ખાસ વાદળી ટાઇલ્સ શા માટે હતી? આકાશ સાથે મેળ કરવા, એક ઘરેણાં જેવું દેખાવા માટે, અથવા પક્ષીઓને દૂર રાખવા? એક ઘરેણાં જેવું દેખાવા માટે. તમે બહાદુરી ભર્યા અગ્નિ સમારોહ માટેના ખાડાને શું કહેવાતું? હવન કુંડ, જોહર કુંડ અથવા શાહી ફાયરપ્લેસ? શું તમે ધાર્યું હતું તે છે જોહર કુંડ? એક જાસૂસને ખાઈ પાર કરવામાં 2 દિવસ અને દિવાલ ચડવામાં 5 દિવસ લાગે છે. કુલ સમય કેટલો? 7 દિવસ, 5 દિવસ અથવા 3 દિવસ? જવાબ 7 દિવસ. કિલ્લાઓની અંદર ઘણીવાર કેવા પ્રકારના ખાસ બગીચા હતા? શાકભાજીના બગીચા, મોટા પથ્થરોવાળા બગીચા અથવા 4 ભાગવાળા બગીચા? 4 ભાગવાળા બગીચા. રાજાના શાનદાર ખાનગી બેઠક રૂમને શું કહેવાતું? દીવાન એ ખાસ, ભોજન ખંડ અથવા ખજાનો? દીવાન એ ખાસ. બસ આજ. કેટલાક રણના કિલ્લાઓ નજર સામે હોવા છતાં કેવી રીતે છુપાઈ જતા? પાંદડાથી ઢંકાયેલા, રેતી જેવા રંગના અથવા વાદળી રંગના? રેતી જેવા રંગના. બસ આજ. એક કિલ્લામાં 20 રોટલી છે. 10 સૈનિકો એક ખાય છે. કેટલી બાકી રહી? 20 રોટલી, 5 રોટલી અથવા 10 રોટલી? 10 રોટલી. સરસ. કિલ્લાની ઊંડી પાણીની ખાઈમાં કયું પ્રાણી રહેતું હતું? સિંહ, જીરાફ અથવા મગર? અને સાચો ઉત્તર છે મગર. દિવાલના ખાસ છિદ્રોમાંથી દુશ્મનો પર શું રેડવામાં આવતું હતું? ઠંડુ પાણી, ગરમ રેતી અથવા ફૂલની પાંખડીઓ? સાચો જવાબ ગરમ રેતી. મહેલની કેટલીક દિવાલો શાનાથી ચમકદાર સફેદ બનતી હતી? ખાંડ, દૂધ અથવા દરિયાઈ છીપ? શું તમે ધાર્યું હતું તે છે દરિયાઈ? ટાંકા તરીકે ઓળખાતા વિશાળ ખડકમાં કોતરેલા ખાડાઓમાં શું સંગ્રહિત કરવામાં આવતું હતું? પાણી, સોનાના સિક્કા
અથવા અનાજ. પાણી કરી બતાવ્યું. એક સૈનિક 1 કલાકમાં 3 માઇલ ચાલે છે. કિલ્લો 12 માઇલ દૂર છે. કેટલા કલાક લાગશે? 9 કલાક, 4 કલાક અથવા 15 કલાક? શું તમે ધાર્યું હતું તે છે 4 કલાક? એક કિલ્લા પર કબજો કરવા માટે શું નિયંત્રિત કરવું સૌથી મહત્વનું હતું? મુખ્ય દરવાજો, પાણીનો સ્ત્રોત અથવા રસોડું? પાણીનો સ્ત્રોત કરી બતાવ્યું. કેટલીક દિવાલોની અંદર છુપાયેલા માર્ગો શા માટે હતા? સંતા કુકડી રમવા, લોકોની જાસૂસી કરવા અથવા વધારાના કપડાં રાખવા? લોકોની જાસૂસી કરવા એકદમ. લખનૌના દરવાજા પરની 2 માછલીઓ શાનું પ્રતીક છે? રાજાનું પ્રતીક, નજીકની નદી અથવા એક નસીબદાર નિશાન? રાજાનું પ્રતીક. સરસ. કિલ્લાના પાણીના ફુવારાઓનો અવાજ કોના જેવો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો? ચોમાસાનો વરસાદ, ગાતું પક્ષી અથવા ગર્જના કરતો સિંહ? શું તમે ધાર્યું હતું તે છે ચોમાસાનો કયો શો પ્રકાશના કિરણોનો ઉપયોગ કરીને કિલ્લાની વાર્તાઓ કહે છે? એક ફિલ્મ શો, એક કઠપૂતળી શો અથવા લાઇટ એન્ડ સાઉન્ડ શો? લાઇટ એન્ડ સાઉન્ડ શો બરાબર નિશાન. આવતા વખતે મળીશું. વધુ માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો.